આપણા ખૂબ સરસ એવા મિત્રએ સારી એવી મહેનત કરી છે તો અને આજ બેનર આપણે રાખવાના છે. એ મારા આયખાના આધાર મારા બાલુ સેવડી હાલો દે સેવડી જમાવટ કરી. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ અને એક સરસ મજાનું તમને વસ્તુ દેખાડું. આપણા એક મિત્રએ આપણી માટે સરસ મજાનું બેનર બનાવી આપ્યું છે યુટ્યુબના બેક પ્રોફાઇલ માટે. ઉભા તો તમને દેખાડું બ્રાઇટનેસ ફૂલ કરીને. જો છે સરસ મજાનું, જો ઝૂમ કરીને દેખાડું. ઉભો રહ્યો ખમો, અરે ઉપર ફોકસ કરે છે. હા ઓકે, જો આ છે ડેવિડ, અહીંયા છે પપ્પા, અહીંયા છે મમ્મી અને આ બધા એક્સ્ટ્રા છે. અને અહીંયા હું છું, જો અ ડે વિથ વૈદિક, જર્ની ઓફ ઇન્ટરેસ્ટિંગ લાઈફ. પછી અહીંયા ઇન્સ્ટાનું નામ છે વૈદિક પારુલ, અહીંયા છે વૈદિક લીંબાણી. તો સરસ મજાનું બેનર બનાવી આપ્યું છે આપણને, તેને આપણા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ખૂબ સરસ એવા મિત્રએ સારી એવી મહેનત કરી છે તો અને આ જ બેનર હવે આપણે રાખવાના છે લાઈફ ટાઈમ ફેસબુકના પાછળ બેકગ્રાઉન્ડમાં અને યુટ્યુબમાં. પપ્પાને દેખાડવી કેવું લાગે છે કેવું નહીં. ચલો હે પપ્પા કાક બોલા, બોલો તો ફરીથી. શું વાત છે? જો આ બેનર બનાવી, જો યુટ્યુબમાં પાછળ મૂકવું આટું. જો આને ઝૂમ કરો એટલે તમે હોતે ને દેખાવો. જો દાઢી બાડી એમ છો, જોયું? સેમ ટુ સેમ છો. જો ને દાઢી ચશ્મા જો, અને ડેવિડ જો આ હું. જો છે ને, ઝૂમ કર. હા મહેનત કરીને બનાવેલું, સમજા? ના ઊંધી ગાડી છે, જો ને ઊંધી સાઈડ છે. હા છે ફોરેનમાં ને એમ બધી આપણી સ્કોર્પિયો ફરે છે, જોયું? સ્કોર્પિયો દોરેલી છે પાછી, એમનો આમ. હાલો દે સેવડી જમાવટ કરી. આવી જાવ તો હાલો, તો બધા આવી જાવ મામા. લે આ બાજુ એ ના આ તો સેવડીના કટકા કરી નાખે, ચટણી મીઠું લીંબુ નાખી નાખે. બધા છોકરાઓ ખા. આવડું મરચર મધ માખી જેવડું એમ મોટું. હા તું બાળકની પાસે ઘરે બધું આમ કરીને ખર્ટી કોટ ફિટ કર્યું હતું. મોટું મસર અંદર રહી ગયું હતું, ખબર છે ને? ખબર આપણે જોયું બાય કીધું હતું ભરી ગયું હોય ગ્રામ. અને એ મોટા મસર આટલી રાતાને લોહી સોના કર્યું અને આવે છે એરું વળી. ચારે બાજુ લાગે મેં નતને કાલકા પંખી સંભાળ્યું હતું. ઠીક આ લાકડાનો કામનો ન ગમે, પ્લાસ્ટિકનો રાખી છે. હવે એટલું બધું ન હોય કે વડું ત્યાં ઓલું થાય. પછી મેં કીધું તું ખબર છે રેતી વાળો ને એવું કરી નાખો એટલે સેવડી આપો. ખુશ્બુ વાળી હાવાળો લઈને ઉપર ધાબુ ધોવા ગઈ તો ત્યાં જઈને હેઠો પડ્યો ત્યાં મોટો ખબર એરો આલે આલે ત્યાં સુધી કે આમ ત્યાં બે દાદા સડી ગઈ એરો લઈને ખાવાના. કોણ? મામી. કોણ મોટો હતો કા? મોટો નતો મામા એનો તો પકડો એને ઘરે બેઠા જ કામ હોય ને કે હારા હારા તેમ નાનો એટલે કઈ બસ્તુ થોડું તો ઓડો એરું કઈ કોણો નતો કામ ના ભાઈ. એરું જ કહેવાય નાગણી જેવું. ખાઈ લીધી છે સેવડી, ફૂલ ખવાઈ ગઈ છે. ગાડી નીચે વ્યવસ્થિત પાર્ક કરવા જવાની છે, મોટી મૂકી હતી ને તો જાવી આપણે નીચે અત્યારે. ચલો નીચે હેઠે પાર્કિંગ હાટો ગયો છે, પણ ત્યાં તો જગ્યા જ નથી. કોકે બીજે મૂકી દીધી છે.
એવડી મોટી સોસાયટી છે પણ પાર્કિંગની વ્યવસ્થા નથી અમારે, અને એમાં 2 4 વ્હીલ એટલે તો હાવ નહીં. અને અત્યારે જાવી છે શેવડીનું કચરું નાખવા માટે. ક્યાં પડી છે આપણી ધનનો લઈને જાવી. વોચમેને ફોન કર્યો પણ હમણાં એને ઉપાડ્યો ને એટલે કાલે સવારે બધાને લેવો પડશે. ધનનો ક્યાંક પડી છે પાછળના પાર્કિંગ. હાલો ભાઈ જાવી, ગાયને કચરું દઈ આવી, એને મજા આવે ખાવાની શેવડીને સોટા. અંધારામાં દેખાતું હોય કે ખબર નહીં પણ હવે જાવી છે અહીંયા. ગાયું ને એવું બધું આવે ને કચરું ખાવાની આ જોકે અને મજાનું છે. ઓહો ભૂતની ને કૂતરાની બીક લાગે એવું છે જો છે ને વાહે થાય એવું છે. અહીંયા આપણે નાખી દેવી. અહીંયા જો કે ગાયું ખાઈ જાય છે સમજાય એટલે વાંધો નથી. હવે કોઈ વિડીયો જોતો એમ ન કહેતો પાછા સ્વચ્છ ભારત અભિયાન અહીંયા ગાયું ખાઈ જાય છે ને એટલે નાખવા આવું છું, બાકી ન નાખું. નાખી દીધું કચરા નાખવાનું કરતા ગાય ખાઈ ને. ચલો આ કુતુભાઈ આવે છે, આપણને બીક લાગે છે અંધારામાં. 12:30 કૂતરુભાઈ બટકું ન ભરી જાય ક્યાંક આપણને. જો કૂતરુભાઈ બટકું ભરી ગયું હોય. ચલો જઈએ, કરીએ પછી વ્લોગને એન્ડ. હમણાં આવી ગયા છે મિત્રો આપણે ઘરે અને એન્ડ કરીએ આજના વ્લોગની. મજા આવી ગઈ છે આજે તો. શેવડી ખાઈને મસ્ત નીંદર આવશે. તો ચાલો મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.